નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા ક્લબ રોડ પર દિવાલ વિવાદ, દુકાન માલિકો અને ફ્લેટ ધારકો આમને સામને, પોલીસ પાલિકા હાજર। ધ્રાંગધ્રા શહેરના અતિપોષ વિસ્તારમાં આવેલા ક્લબ રોડ પર બે દુકાના વચ્ચેની દિવાલ તોડવાના મુદ્દે આજે ઉગ્ર વિવાદ સર્જાયો હતો। મામલો એટલો વધ્યો કે સ્થળ પર પોલીસ અને નગરપાલિકા બંનેને દોડી આવવું પડ્યું। મળતી માહિતી મુજબ જે બિલ્ડિંગ અંદાજે 15 વર્ષ જૂનું છે તેમાં દુકાનો ઉપર રહેણાંક ફ્લેટ્સ આવેલા છે। ફ્લેટ ધારકોનું કહેવું છે કે બિલ્ડિંગના દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારની સ્ટ્રક્ચરલ છેડછાડ ન કરવાની સ્પષ્ટ શરત છે। તેઓનો દાવો છે કે આ બાબતે અગાઉ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને પાલિકા દ્વારા દુકાન બહાર દિવાલ ન તોડવાની નોટિસ પણ આપવામાં આવી હતી। બીજી તરફ દુકાન માલિકોનો પક્ષ છે કે સ્ટ્રક્ચર એન્જિનિયરનો રિપોર્ટ મેળવી અને જરૂરી મંજૂરી બાદ જ દિવાલ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેમનું કહેવું છે કે આ દિવાલ બિલ્ડિંગની સલામતી માટે જોખમી નહોતી અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિવાદ વધતા દુકાન માલિક તરફથી પોલીસને જાણ કરવામાં આવી હતી। જો કે ધ્રાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત આરોગ્યલક્ષી કામ અર્થે ડોક્ટર પાસે જ આવ્યા હતા ત્યારે અન્ય પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। સામા પક્ષે ફ્લેટ ધારકો દ્વારા પાલિકાને જાણ કરતા જેટીપીઓ પણ સ્થળે આવ્યા હતા અને શરૂઆતમાં કામ બંધ રાખવાની સૂચના આપી હતી। આ દરમિયાન પોલીસ અને પાલિકા સ્ટાફ વચ્ચે પણ મતભેદ જોવા મળ્યા હતા। આખરે પોલીસની હાજરીમાં દિવાલ તોડવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિકોમાં પણ આ અંગે વિવિધ પ્રતિભાવો જોવા મળી રહ્યા છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। ઓર્ડર છે તમારી પાસે કોર્ટનો? હેવ યુ ઓર્ડર? તારા સાહેબ તમારે હું કામ વાત કરવાની હોય? બરાબર, તમારા સાહેબ મારા સાહેબ નથી ભાઈ, કોઈ કરવા નહીં દેતા। કોર્ટનો ઓર્ડર આવે તો ઠીક છે, બાકી કાયદો વ્યવસ્થા ખોરવાય તો સીધાને પણ બનાવી દેજો। બરાબર। સંજીવ ગોવાણી છે, હું પરિવાર એવન્યુમાં ઉપર 3rd ફ્લોર ઉપર રહું છું। 1st ફ્લોર ઉપર ભરતભાઈ વ્યાસના છે, એમની બાજુમાં શૈલેષભાઈ સોની 2nd ફ્લોર ઉપર રહે છે। અમે અહીંયા જે દુકાનનું તોડફોડનું કામ ચાલે છે, જે નવની દિવાલ પાડવાની નગરપાલિકાની પણ સંમતિ નથી, નોટિસ પણ નગરપાલિકાએ જોડેલી છે। એ સિવાય અમે પણ વકીલ થ્રુ એમને નોટિસ પાઠવેલી છે, છતાં પણ કામ બંધ રહ્યું નથી। ડીવાયએસપી સાહેબ ખુદ હાજર હતા તો પણ આ કામ બંધ થયું નથી। તો આ હદે અમને બેઘર કરવાની જે એક પ્રવૃત્તિ ચાલી રહી છે, ડૉક્ટર શ્રદ્ધા લેબોરેટરીવાળા નિલેશભાઈની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તદ્દન ગેરકાયદેસર અને અવ્યવહારિક છે। ડૉક્ટર મમતાબેન જે બાજુમાં દવાખાનું છે એમને પોતાની મિલકતમાં ભાડું ચાલુ થાય એના માટે અમને બેઘર કરવા એવો નિર્ધાર કરેલો હોય આ તકે લાગે છે। કોર્પોરેટર જે આ જ વોર્ડના કોર્પોરેટર છે તેઓ પણ ખુદ ઉપર રહે છે, પણ તો પણ કાંઈ પણ પોલીસ તંત્ર તરફથી અમને કામ રોકાવા બાબતમાં સહકાર મળેલ નથી। હવે કોર્ટના દ્વાર ખખડાવશો ખરી? હા, હવે અમારી પાસે રસ્તો એક જ છે કે કોર્ટ પાસે જવા ચાલુ છે એટલું ખાલી તો હું સાહેબ નોટિસ તોડવા છતાં અંદર તોડફોડનું કામ ચાલુ જ છે। બરાબર।